માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો ફેમિલી? મજામાં? બસ મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો આપણે ઉઠી ગયા, નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા અને કામે થઈ ગયું છે। હવે ખાલી આપણે કપડાં બાકી છે તો ફટાફટ ધોઈ અને પછી હે ને આજે છોકરાઓ ઘરે છે તો બસ હવે વહેલા હાર આપણે જમવાનું બનાવવું પડશે। તો હાલો હવે ફટાફટ જમવાનું બનાવી, કપડાને ધોઈ નાખું પહેલાં, પછી જમવાનું બનાવું। આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને બસ રસોઈનો ટાઈમ થઈ ગયો। જો આપણે બટેકા ને દાળ બટેકા ને ભાત બસ મૂકી દીધા એમ। આજે દાળ ભાત બનાવવાના એમ। છોકરાઓ ઘરે હોય તો બસ આજે દાળ ભાત ખાયા કરી સ્કૂલે વયા ગયા હોય તો આપણે દાળ ભાત બનાવી નાખી અને બસ હવે બધો મસાલો ને એ સુધારવાનું છે અને આજ થઈ ગયું તો મોડું, તો હાલો ફટાફટ બનાવી। જો ભાઈ આપણે ઉઠી ગયા, બસ આજે કાંઈ નીંદર આવી નહોતી, છોકરા ઘરે હતા એટલે બસ દેકારો કરતા હતા અને આપણે કાંઈ નીંદર આવી નહીં। હવે બસ ઊભા થઈ ગયા। હવે જો ચા મૂક્યો, આજ મહેશ ઘરે હોય એટલે ચા જોઈએ ને કાનુય ઘરે એટલે ચા પાણી પી લઈ અને બસ પછી અમે જવાના એ જે શોપિંગ કરવા, અમારે મેરેજ આવે છે એટલે તમને બતાવીશું શોપિંગ કરી। તમે ખરીદી કરવા આવ્યા ને તો રસ પીવા ઊભા રહી ગયા, તરસ થઈ ગઈ એટલે નહીં લીધા કપડા। જો આપણે અહીંયા ગોલ્ડન માર્કેટમાં આવ્યા એ કપડાં લેવા અને બસ હવે જો આપણે જઈ લિફ્ટમાં જાવીએ। જો આપણે લિફ્ટમાં આવી ગયા ને એમાં જાય નહીં, ત્રીજા માળે ઠેઠ તો કોણ પગા ચડે, લિફ્ટની સુવિધા તો લિફ્ટમાં બે જાય નહીં। કાનો આવ્યો હોય એમ નહીં, કાનાની કપડાં લે નહીં કાના। આપણે કપડાં લેવા અહીંયા ઉપર આવ્યા તો બસ હજી દુકાન ગોતી, જે દુકાને આપણે આવવાનું ને એ મળતી નથી તો ફોન કર્યો એક જણાને ને પૂછી જોવે। જો ભાઈ બજારમાંથી ને આવી ગયા, શોપિંગ કરીને થઈ ગયું તો મોડું અને બસ આજ રવિવાર હતો તો અડધી દુકાનો બંધ હતી તો આપણે ઓછી શોપિંગ કરી, અડધી બાકી રાખી। બસ હવે આપણે નેક્સ્ટ ડે જાશું ત્યારે પૂરી શોપિંગ પતાવીશું અને બસ થોડા જાજુ લઈને આવ્યા અને બસ જમીન ફ્રી થઈ ગયા અને હું તમને જો બતાવું કેવા કલર લઈ ગયા અમારા કપડાં, કહીજો તમે। ચાલો હું તમને મારી શોપિંગ બતાવજો કે શોપિંગમાં તો કંઈ બીજું કર્યું જ નથી, લેવાના બાકી છે કપડાં, દુકાન બંધ હતી તો આપણે આવતા રહ્યા અને મેં સાડી લીધી એ પણ હજી રોલ પાલિશમાં રાખી, બસ પછી આપણે લઈ આવશું તો જ્યારે પહેરીશ ને ત્યારે તમને બતાવીશ। અને આપણે જો લવનો યુનિફોર્મ લેવાનો હતો તો આપણે એ લઈ આવ્યા છો, બે જોડી એના લેતા આવ્યા યુનિફોર્મ ભાઈ લેવાના હતા અને હાઉસનો યુનિફોર્મ લીધો અને ઓલો બે લેવાના હતા લઈ લીધા છો, એના મોજા લઈ લીધા આપણે અને એના બૂટ લેવાના હતા, યુનિફોર્મના બે જોડી આવે બૂટ લેવાના તો જોડી આપણે એક જોડી લીધા અને હાઉસના યુનિફોર્મના બાકી એ બૂટ પછી લેવા જવાના યાર છે, પૂરા થઈ ગયા હતા તો બે દિવસ પછી આવજો તો જો આપણે લઈ લીધા અને આમાં જો મહેશના કપડાં લીધા બતાવો કેવા લાગ્યા કોમેન્ટ કરજો। અને જો હજી આપણે કેટલી બધી શોપિંગ કરી બાકી છે પણ એ હું તમને નહીં બતાવું, જ્યારે પહેરશી ત્યારે તમને બતાવીશ કપડાં। અને બસ હવે આપણે હજી લેવા જવાના, એ જે દુકાને આપણે ગયા ને લેવા એ બંધ હતી, ગોલ્ડન માર્કેટમાં એક દુકાને આપણે કપડાં લેવા ગયા હતા પણ અહીંયા બસ મહેશની સાઈઝના નહોતા તો આપણે 2 દિવસ પછી જવાનું કીધું તો ત્યારે અહીંયા પાછા લેવા જાશું અને બસ ઘણી વાર લઈ ગઈ, અમે ક્યાં 3 કલાક ઉપર થઈ ગઈ ત્યારે ઘરે આવ્યા, થાકી ગયા સાવ। કેવી લાગી કહીજો કપડાં અમારા? જો તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો બસ કોમેન્ટ કરીને કહીજો અને બસ હવે અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ લઈશું। તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બસ મળીશું આવતા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।